અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે તણાવ ઘટાડવા માંગતા ન હોય એ પ્રકારની હરકતો કરી રહ્યા છે। ટેરિફ મુદ્દે હવે ફરી તેમણે ધમકી ભરેલા શબ્દો ઉચ્ચાર્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેને ભારે ટેરિફ ચૂકવવા તૈયાર રહેવું પડશે। થોડા દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવામાં એવો દાવો કર્યો હતો કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને ખાતરી આપી છે કે તેઓ રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરશે। જો કે આ મામલે ભારતનું વલણ સ્પષ્ટ છે। ભારતે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રહિત મામલે અમે કોઈ બાંધછોડ નહીં કરીએ। ટ્રમ્પે ફરી એક વખત દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે। ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું, મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી। તેમણે કહ્યું કે તેઓ રશિયન તેલવાળું કામ નહીં કરે, પરંતુ જો તેઓ આમ કરવાનું ચાલુ રાખશે તો તેમને ભારે ટેરિફ ચૂકવવા પડશે। I spoke with Prime Minister Modi of India, and he said he's not going to be doing the Russian oil thing. So that's it. But why would India say that they're not going to be? I don't know, but if they want to say that, then they'll just continue to pay massive tariffs, and they don't want to do that. જ્યારે પત્રકારોએ કહ્યું કે ભારત તો તમે જે કહો છો એવું કંઈ જ કરવાનો ઇનકાર કરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પે ધમકીભર્યા અવાજમાં કહ્યું કે મને ખબર નથી, પણ જો તેઓ આમ કહે છે તો તેમણે ભારે ટેરિફ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે। ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે રશિયાના તેલના વેચાણથી મળતી આવક યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે। ટ્રમ્પે કહ્યું કે ભારત તેની કુલ તેલની સપ્લાયનો લગભગ 1/3 ભાગ રશિયા પાસેથી લે છે, જેનાથી રશિયાને યુક્રેન યુદ્ધ માટે ભંડોળ મળે છે। તેમણે કહ્યું, અમે આ વાતથી ચિંતિત છીએ કે રશિયાની તેલની આવક પુતિનને યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરે છે। અમેરિકા તાજેતરના મહિનાઓમાં રશિયા સાથે વેપાર કરતા દેશો પર દબાણ વધારી રહ્યું છે। ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો આડકતરી રીતે યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે। રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું હજુ પણ ભારત અમેરિકા વેપાર સંબંધી વાતચીતમાં મોટી અડચણ બની રહ્યું છે। ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે। તેમનું કહેવું છે કે આ 50% ટેરિફમાંથી અડધો ભાગ રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે લગાવવામાં આવ્યો છે। રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી ભારત મોટા પાયે રશિયન તેલ ખરીદી રહ્યું છે। ચીન પણ રશિયન તેલ ખરીદે છે। I spoke with Prime Minister Modi of India, and he said he's not going to be doing the Russian oil thing. So that's it. But why would India say that they're not going to be? I don't know, but if they want to say that, then they'll just continue to pay massive tariffs, and they don't want to do that. I spoke with Prime Minister Modi of India, and he said he's not going to be doing the Russian oil thing. So that's it. But why would India say that they're not going to be? I don't know, but if they want to say that, then they'll just continue to pay massive tariffs, and they don't want to do that.